તો અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ, જેમાં વટવાના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 1 ડીસીપી, 1 એસીપી, 4 પીઆઈ, 10 પીએસઆઈ અને 100 પોલીસ કર્મચારીઓ જોડાયા છે। પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। બોડી વોર્ન કેમેરા, બ્રીથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે। પોલીસ દ્વારા 300 જેટલા ઘરોમાં સર્ચ પણ કરવામાં આવ્યું। તો 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ પોલીસ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ પણ વધી રહ્યું છે। તમામ વાહનો પણ ચેક કરવામાં આવી રહ્યા છે, કારણ કે દારૂની હેરાફેરી આ દિવસોમાં ખૂબ જ વધી જતી હોય છે। તેને લઈને અલગ અલગ સંવેદનશીલ વિસ્તારો ખાસ છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો વટવાના અલગ અલગ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ 300 જેટલા જે ઘર હતા, જે સંવેદનશીલ વિસ્તાર હતા, ત્યાં પણ ઘરોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અને ન માત્ર અમદાવાદ પરંતુ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં પોલીસ હાલમાં હાઈ એલર્ટ પર છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે। 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે ઠેર ઠેર પોલીસ વિભાગ દ્વારા કોમ્બિંગ નાઇટ માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અનેક જે ગાડીઓ છે તેને રોકવામાં આવી રહી છે અને સાથે સાથે જે રીતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જોવા મળતી હોય છે, પરંતુ 31ની ઉજવણીમાં લોકો આલ્કોહોલનું સેવન કરતા હોય છે, ત્યારે આ જ વસ્તુ એટલે કે કાયદો લોકો તોડે નહીં, તે જ માટે પોલીસ વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે એસીપી જોડાયા છે, સર પ્રદીપસિંહ જાડેજા એસીપી છે, તેમની સાથે વાત કરીશું। સર, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કેટલો પોલીસનો કાફલો જોડાયો છે આ ચેકિંગમાં? આજરોજ પોલીસ કમિશનર સાહેબના હુકમથી સેક્ટર 2માં ખાસ કોમ્બિંગ રાખવામાં આવેલ, જેમાં સેક્ટર 2 શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ અમારા ઝોન 6ના ડીસીપી રવિ મોહન સૈની સાહેબ જાતે હાજર રહેલા અને 1 એસીપી, 4 પીઆઈ, 10 પીએસઆઈ અને આશરે 100 જેટલા માણસોથી વટવા 4 માળિયા વિસ્તારમાં જે તમામ સ્લમ ક્વાર્ટર આવેલા છે એ તમામમાં ચેકિંગ કરવા હાથ ધરવામાં આવેલ છે। આ ચેકિંગ દરમિયાન જે જાણીતા ગુનેગારો છે, અગાઉ મિલકત વિરુદ્ધ તેમજ જે શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા, પાસા તડીપારમાં પકડાયેલા આરોપીઓ છે એનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે, તેમજ એનડીપીએસના કેસોમાં જે આરોપીઓ પકડાયેલા તેઓના ઘરના સર્ચ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સર, સૌથી સંવેદન વિસ્તારની વાત કરવામાં આવે તો તે વટવા છે। આ વિસ્તારમાં 31માં શું તકેદારી રાખવામાં આવશે? કેવા પ્રકારના જે ગુનેગારો ન થાય તે માટેની તકેદારી રાખવામાં આવશે? હાલમાં જે કાર્યવાહી ચાલી રહેલ છે તે મુજબ જાણીતા ગુનેગારોનું ચેકિંગ કરવામાં આવશે, પ્રોહિબિશનના બુટલેગરો અને એને પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। 31મી ડિસેમ્બરના દિવસે કોઈ નશાકારક વસ્તુઓ સાથે પાર્ટીઓ ન યોજાય તે માટે હોટલ અને જે સંચાલકો છે હોટલ અને રેસ્ટોરન્ટના, એમની પણ મિટિંગ યોજી અને એમને પણ જાણ કરી દેવામાં આવેલ છે। બિલકુલથી, એટલે કે એસીપી સાથે જે રીતે વાત કરવામાં આવી, ખાસ કરીને 31 નજીક આવી રહી છે અને પોલીસ વિભાગ દ્વારા સતત જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે અમદાવાદનો સૌથી વધારે સંવેદનશીલ વિસ્તાર એટલે કે વટવામાં પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ તમામ જે અધિકારીઓ છે તે હાજર જોવા મળી રહ્યા છે અને તમામ જે ગાડીઓ છે તે રોકવામાં આવી રહી છે, સાથે સાથે 4 માળિયામાં અને તમામ જે તમામ જે ચોરો હોય કે પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તે તમામ લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।